નમસ્કાર મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એજ્યુકેશનમાં. તો મિત્રો, હવે ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાત સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 25% વધારો કરી તમામને એક આનંદના સમાચાર આપ્યા છે. તો મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન અને પગારમાં તગડો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે વિગતવાર જાણીશું કે પેન્શનમાં કેવી રીતે મોંઘવારી ભથ્થામાં 25%નો વધારો થયો છે, તો મૂળ પેન્શનમાં કેટલો વધારો થશે, અને મિત્રો પગાર પણ જે મૂળ પગાર છે તેમાં 25%નો વધારો મોંઘવારી ભથ્થામાં થયો છે, તો તેના આધારે પગારમાં કેટલો વધારો થશે તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાની છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો મિત્રો. તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરો માટે, એટલે કે 60 વર્ષથી ઉપરના તમામ પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. તો મિત્રો, તેમાં ભારતીય રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે આ વર્ષ ખુશીની અનોખી ભેટ લઈને આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે કિલોમીટર એલાઉન્સ એટલે કે KMA એટલે કે માઇલેજ ભથ્થામાં પણ રેલવે મંત્રાલયને 25%ના જંગી વધારાને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે DAનું 50%ની સપાટી વટાવી જવું છે. રેલવેના નિયમો મુજબ જ્યારે પણ DA 50%ને સ્પર્શે છે ત્યારે રનિંગ સ્ટાફ અને અન્ય ભથ્થાઓમાં પણ આપોઆપ સુધારો કરવાની જોગવાઈ અમલમાં આવે છે, જેના પગલે હવે રેલવે બોર્ડ દ્વારા આ ઐતિહાસિક જાહેર કરવામાં આવી છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સફળતાનો શ્રેય ઓલ ઇન્ડિયન રેલવેમેન્સ ફેડરેશનના અવિરત પ્રયાસોને જાય છે. AIRFના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ તાજેતરમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાણાં મંત્રાલય સચિવ સાથે શ્રેણીબદ્ધ બેઠક યોજી હતી. મુલાકાતો દરમિયાન રનિંગ સ્ટાફ પડતર પ્રશ્નો અને ભથ્થાઓમાં વધારાની તાર્કિક માંગણીઓને મજબૂત કરી હતી અને રેલવે મંત્રીએ આ બાબત સકારાત્મક વલણ આપવાતા કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી રેલવેના પાટા પર દિવસ રાત દોડતા કર્મચારીઓને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો, માઇલેજ ભથ્થામાં કરવામાં આવેલા આ 25%ના વધારાને કારણે લોકો પાયલટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડ્સના વેતનમાં નોંધપાત્ર ફેરફાર થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો મેલ કે એક્સપ્રેસ ટ્રેનના 66,662.50 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનના ચાલકોના દરમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ વધારો માત્ર આંકડાકીય નથી, પરંતુ તે કર્મચારીઓની આર્થિક સ્થિતિને સુધારવા અને મોંઘવારીના જમાનામાં તેમને રાહત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ આપણે 8મા પગાર પંચ વિશે નજર કરીએ તો દેશના અગ્રણી ટ્રેડ યુનિયન ઓલ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સહિત અનેક સંગઠનોની માંગ કરી રહ્યા છે કે સરકાર હાલની ફોર્મ્યુલામાં સુધારો કરે, કારણ કે તે આજના વધતા ખર્ચ સાથે મેળ ખાતી નથી. મોંઘવારી ભથ્થાની ગણતરી માટેની વર્તમાન ફોર્મ્યુલા જૂની થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો, તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું DAની ગણતરીની
કરવાની પદ્ધતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. દેશના અગ્રણી કર્મચારી સંઘ, ઓલ ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસ સહિત અનેક સંગઠનોએ સરકાર પાસે હાલના ફોર્મ્યુલામાં સુધારો કરવાની માંગ કરી છે અને દલીલ કરી છે કે આજના આર્થિક જીવન નિર્વાહના વધતા ખર્ચ મુજબ નથી. આ મુદ્દો એવા સમય સાથે આવ્યો છે જ્યારે 8મા પગાર પંચે તેને 18 પ્રશ્ન પૂછેલી અંગે સૂચના સબમિટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી લંબાવી છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વર્તમાન ફોર્મ્યુલા જૂની થઈ ગઈ છે. તો મિત્રો મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક મહત્વપૂર્ણ ઘટક છે અને તે વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સુધારો કરવામાં આવે છે. તેની ગણતરી સંપૂર્ણપણે ફુગાવાના ડેટા પર આધારિત છે. હાલમાં જુલાઈ 2025થી અમલી મોંઘવારી ભથ્થું 58% છે અને તે જાન્યુઆરી 2026 સુધીમાં 60% કે તેથી વધુ પહોંચવાનો અંદાજ છે. જો કે યુનિયનો દલીલ કરી છે કે ફુગાવો જે ઝડપથી ગતિએ વધ્યો છે તેને જોતા મોંઘવારી ભથ્થાની ગણતરી માટેની વર્તમાન ફોર્મ્યુલા જૂની થઈ ગઈ છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કુટુંબના સભ્યોની સંખ્યા વધારવામાં આવે. યુનિયનની મુખ્ય માંગ એ છે કે ડીએ ગણતરીના ઉપયોગમાં લેવાતા કુટુંબના કદના પરિણામને વિસ્તૃત કરવામાં આવે. હાલમાં આ સૂત્ર 3 સભ્યોના પારિવારિક એકમ પર આધારિત છે. જો કે યુનિયનો અને વધારીને 5 સભ્યો કરવાની હિમાયત કરે છે, જેમાં સ્પષ્ટપણે કર્મચારીઓના માતા પિતાનો સમાવેશ થાય છે. વધુમાં ઇન્ટરનેટ એક્સેસ, ડિજિટલ સેવાઓ અને ઉન્નત શિક્ષણ અને આરોગ્ય સંભાળ સુવિધાઓ સંબંધિત ખર્ચનો સમાવેશ કરવાની માંગણીઓ કરે છે. જે ખર્ચ આધુનિક સમયની જરૂરિયાતો બની ગઈ છે, પરંતુ વર્તમાન ગણતરી પદ્ધતિમાં તેનો પૂરતો હિસાબ નથી મિત્રો. હવે મિત્રો વાત કરીએ તો આયક્રોઇડ ફોર્મ્યુલા પર ચર્ચા. તો મિત્રો તેમાં આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં આયક્રોઇડ ફોર્મ્યુલા છે, જે 1957માં અપનાવવામાં આવી હતી. આ ફોર્મ્યુલા ખોરાક, કપડાં અને રહેઠાણ જેવા મૂળભૂત ખર્ચ પર આધારિત છે. જો કે યુનિયનો દલીલ કરે છે કે આ ફોર્મ્યુલા ફક્ત નિર્વાહ સ્તરની જરૂરિયાતોને સંબોધને છે અને ઉચ્ચ જીવન ધોરણ અથવા તો શહેરી જીવન સાથે સંકળાયેલા ચોક્કસ ખર્ચને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય છે. તેથી તેઓ દલીલ કરે છે કે આ ફોર્મ્યુલામાં સુધારો કરવો હિતાવહ છે, જેથી વાસ્તવિક સમયકાલીન જરૂરિયાતો સાથે સુસંગત રીતે પગાર અને પેન્શન નક્કી કરી શકાય. હવે મિત્રો જોવું છે કે શું ડીએ ફોર્મ્યુલા બદલાશે? જો સરકાર ડીએ ફોર્મ્યુલામાં સુધારો કરવાનો નિર્ણય લેશે તો તેની અસર નોંધપાત્ર હોઈ શકે છે. લઘુત્તમ પગાર 18,000થી વધારીને 30,000 કે તેથી વધુ થઈ શકે છે. મોંઘવારી ભથ્થું ડીએ પણ વધશે, જેનાથી દર 6 મહિને મળતા નાણાકીય લાભોમાં વધારો થશે. પેન્શનરોને પણ આ ફેરફારનો સીધો ફાયદો થશે, કારણ કે તેમના પેન્શન ડીએ સાથે જોડાયેલા છે. વધુમાં ફિટમેન ફેક્ટરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેનાથી કુલ પગારમાં 50થી 60% વધારો થઈ શકે છે. અને મિત્રો હવે આપણે છેલ્લે વાત કરવી છે કે ડીએ ફોર્મ્યુલા સુધારવાની સરળ નથી. તો મિત્રો જો આ સંદર્ભમાં સરકારને અનેક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
પગાર અને પેન્શનમાં વધારાથી સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. વધુમાં જીવન નિર્વાહનો ખર્ચ વિવિધ શહેરોમાં બાબતો હોવાથી સમગ્ર દેશ માટે લાગુ પડતી એક સમાન ફોર્મ્યુલા બનાવવી સરળ નથી. આ જ કારણ છે કે અગાઉના પગાર પંચોએ આ મુદ્દાને ખૂબ જ વધાર્યા સાથેની લીધો છે. અને મિત્રો, હાલમાં બધાની નજર 8મા પગાર પંચ પર છે, જે આખરે નક્કી કરશે કે ડીએ ફોર્મ્યુલામાં સુધારો થશે કે નહીં. દરમિયાન જાન્યુઆરી 2026 માટે ડીએ વધારા અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે, જે 2 થી 3% અંદાજિત વધારા સાથે ડીએ 60% અંકને પાર કરે તેવી શક્યતા છે. મિત્રો.